હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો અત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને આજ તો પાણીનો વારો હતો અને કાલ તો અમે આમ બહાર ગયા હતા તો કપડાં પણ ઝાઝા બધા થઈ ગયા હતા. આમ જો એટલા કપડાં ધોયા. આજ તો બહુ ઝાઝા કપડાં હતા. થાકી ગઈ હો. અત્યારે પાણીનો વારો હતો ત્યાં અત્યારે ધોઈ નાખ્યા. જો કેટલા કપડાં ધોયા જોયો. આ હોરી દોરી પહેરી છે, પછી ન્યા નો હમાણા તે અહીંયા હોતા જો એટલા હુકવા તો થેલા ને એવું બધું જો અહીંયા હુકી દે લાકડું ઊભું રાખીને. આ અમારી જુગાર કાંઈ કાઢી. અને અમિતના પપ્પા જો સિંગ ખાય છે. સિંગ હાલો કયો બધા સિંગ ખાવા જો સિંગ લેવા છે. કારણ સિંગ માર હાટું લેવા વેફર એ જો ઓસરીને પડી જુઓ કા. અને આપણે જો અત્યારે થોડુંક કામ છે તો વિસાવદર પણ જવાનું છે તો અમિતભાઈને આપણે સવારમાં ટિફિન કરી દીધું અને વાડીએ પણ વહી ગયો કેમ કે રાંધી પણ નાખ્યું છે અમારું બધાનું. અને હિરલબેન ગઈ છે મામાને ઘેરે અમે વહી આવ્યા અને એ બેન રોકાઈ ગયા તો આગળ હિરલ પણ વહી આવવાની છે મામાના આવે એવું બધું છે. અને આપણે કામ પણ બધું કરી નાખ્યું સવારમાં એકલા હિરલબેન નહોતા. અને અમિતના પપ્પા હિરલનો પર્સ તોડે છે. શું કરે છે રહી ગયા નથી ને એમ ઠીક એવું છે. હિરલબેન અમારે કાલે જવાનું હતું ને તો એ કે મમ્મી કે મારે એ કે છે ને કે એવું પર્સ નથી લઈ જવું એટલે એ પર્સ પડ્યું હોય એમાં કડી તૂટી ગઈ છે. ખંભે રાખવાનું હોય ને એટલે કડી તૂટી તો બેન નાની નાખીને કાલે પ્રમ દિવસે ધ્યાનમાં બેનીના તો એ પ્રમ દિવસે પર્સ નાખીને ભાઈ આવી કે મારે એવું લઈ જવું જ નથી. તો એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં. અને હું બી સાથે જવાની છે તો હિરલબેન અટાણે થોડોક બ્લોગ ઉતારશે તો તમે આવી જાઓ કા. એવું બધું છે તો બન્યા રહેજો. રોટો થઈ ગયો છે અને ઉઠીને જાગી ગયા છે. વિસાવદર ગયા હતા તે તડકાના 2:30 વાગ્યે છે તમે વિસાવદરથી આવ્યા અને ફોન હતો ઘેરે. હિરલબેને લાઈટ કર્યું હતું કે ફોન ઘરે પડ્યો હતો ફોન કાંઈ લઈ ગયા એટલે બપોરાનું કંઈ ઉતાર્યું નહોતું અને 2:30 વાગ્યે આવ્યા હતા. 2:30 વાગ્યે અમિતના પપ્પાએ ખાધું હું તો હોઈ ગઈ એવું બધું છે. અને હિરલબેન આવી ગયા છે અને આવીને અત્યારે એ મારા હોઈ ગઈ હતી ને અત્યારે તો આવો નાસ્તો લઈ આવીશ રોંઢાનો. શું છે આ ચેવડો છે. હા ફરાળી સ્ટીક છે પંજાબીમાં. હા તડાકા. હા પંજાબી તડાકા. અને આ સમોસા જો આવો ભાગ લઈ આવી છે. અને નાસ્તો કરવા હા હાલો બધા નાસ્તો કરવા હિરલબેન કહે છે. અને અમિતભાઈ વાડીએથી આવી ફોન આવ્યો કે પપ્પા આવો અને મારાનો ભાગ લેતા જો અને મને લઈ જાઓ એમ. હવે ગાડી લઈને અને મૂકી આવ્યા હતા. બસ ગાડી એમાં જોતી હતી ને એટલે વિસાવદર લઈ ગયા હતા. અને અત્યારે પપ્પા તેડવા ગયા ને તો ભાગ લેતો આવી કે અને તેડી આવું એમ. અને થોડું બકાલું ને એવું ઉતારવા રહેશે તો બકાલું ઘરે નતું વાડીએ બકાલું પણ લેતા આવે એવું બધું છે તો બન્યા રહેજો બ્લોગમાં. કપડા ધોઈને ગયા હતા હગાઈમાં ગયા હતા. એ બધા કપડા હતા આજના કાલના પરમદીના બધા ધોઈને વેચી ગયા. બધા હકેલવાના છે. સવારે ધોયા હતા ખાડા ધોવાઈ ગયા હતા. સવારની ધોઈને 10:30 વાગે ધોયા નાખા હકેલવાનું વારો આવી ગયો. હકેલવા દઈ ગઈ છો એવું બધું છે. કપડા જો હકેલાઈ જાય પછી આગળ રાંધવાની તૈયારી થઈ જાય. કામ થઈ ગયું છે પણ આગળ એટલા દોડા હકેલ નાખી પછી રાંધવાનું કરી. હું રાંધશું મમ્મી? આ પપ્પા આગળ આવી જાય ને પછી ખબર પડે હું કે રાંધવાનું એ રાંધ. જમાર મમ્મી ધાબો વાળે છે અને એટલું વળાઈ ગયું છે અને આ બધું બાકી છે. હવે નામથી વાળતી આવે છે કા મમ્મી? વાગે કાકરાનું ગોળે આપણે છે ને વાળી નાખી વળાઈ જાય એટલે કેવું સારું ચોખ્ખું થઈ જાય. જે રાખ્યું હશે ને ત્યાં વાળ નાખ્યું એમ. જો ઓલી બાજુ કેવું થઈ ગયું આ બાજુ વળાઈ ગયું એટલે ચોખ્ખું થઈ ગયું અને આ બાજુ બાકી છે. પવન આવે તો પાછું બધું આમ ઓલ બાજુ વહી જાય. પાછી વાળી ના આવતા જે પવન આવે તો પાછું આમ વહી જાય એટલું વાળી નાખી લીધું. હિરલબેન બનાવે દાળ ભાત ચાવલ બને. હાલો જો આપણે વાડીએથી આવી ગયા છીએ અને ગરમી આજ બહુ હતી તો નાહી ધોઈને આપણે જો તૈયાર થઈ ગયા છીએ
અને અત્યારે તો મારે જવાનું છે બસ સ્ટેન્ડે, કેમ કે મારા માસીનું નેટ ન ખવાય, એને અહીંયા ગામમાં નેટ નથી નાખતા, એટલે પૈસા મને આપ્યા હતા ધારીથી. કાલે હું સાંજે આવ્યો ને તો એ મને આપ્યા હતા, કે નેટ નખવતો થાય છે ને એટલે મને પૈસા આપ્યા છે. એને ગામમાં ક્રાંક્સ અહીંયા નથી નખવતા કોઈ, એટલે નાનું ગામ રહ્યું પાછું, એટલે ત્યાં કોઈ નથી નખવતા, એટલે આપણે જવાનું છે નેટ નખવા. અને મારી મમ્મી શું કામ કરે છે આપણે જોઈએ. અને મારા મમ્મી જો આ ગુંદાનું શું કરવાનું છે, મમ્મી આથણું કરવાનું છે. તાર પપ્પા લઈ આવ્યા હતા, પછી આપણે આમ હગાઈમાં વી ગયા ને તો પછી આ પડ્યા ને તો પાકી ગયા. મેં કીધું પાકલ ગુંદા થોડા કણે સડી ગયેલા છે ને તો આનો સંભારો બહુ મસ્તી નો થાય, તો મેં કીધું આ ખોલી લો ને તો આમ સંભારો કરી નાખી. અને આને જો ફ્રીજમાં મૂકી દઈએ તો આપણે સંભારો કરવા બે 3 દી હાલે, એટલે ફ્રીજમાં મૂકી દઈએ તો હારા રહે. બીજા તો જો આમ જો પાકી રહી હાંફું થઈ ગયું, જો બધા એવા થઈ ગયા. જો બસ તાર પપ્પા મને ખીજાણા, એ કે આ ગુંદા લઈ આવે કે ઠેકાણે મૂક્યા નહીં, કે આ પકવી નહીં ખાઈ, કે હવે લઈ આવી જ નથી દેવાય. બસ મેં એટલા કાઢીને સારા અને ફ્રીજમાં મૂકી દે. આ પૂરા થાય ત્યારે લઈ આવી છે, હવે તો નહીં લઈ આવે. પછી હવે ઉકલી જાય, હવે પછી જાજે ઘણી થોડા હાલે ઉકલી જાય, એટલે કે હવે લઈ આવે દે નહીં, કે હા તમે પકવી નાખ્યા ઘેર આવીને, હવે લઈ આવી દઉં તો તમે કે રાખશો ને, હવે લઈ આવી જ નથી. હા તો જો મારી મમ્મી કીધાણા છે તો બન્યા રહેજો બ્લોગ. હિરલબેન રાંધવાની ઉઠાણું થઈ ગયું, રાંધવા માંડી છે. જો આપણે આમાં કાંઈક ભાત મૂક્યા છીએ, જો સડી ગયા છીએ, અને દાળ પણ સરસ મજાની બફાઈ ગઈ છે. જો ઘાટી બહુ કરે મારી હિરલ દાળ. જો આજ તો દાળ ભાતનો ને એમ પ્રોગ્રામ છે, કોઈને દાળ ભાત ખાવા હોય એ આવી જાય. જો કાંઈ રે અને ગુંદાનો સંભારો કરવાનો છે, ગુવારનું શાક પડ્યું છે, અને બપોરની રોટલી શાક બે પડ્યું છે, એટલે દાળ ભાત કરી નાખવાના છે. કા હિરલબેનને અટાણ માથું વળવાનું બે આવ્યું છે. કા બહુ ઝાઝુ કામ હોય ને હોય ને, એને મામા ત્યાંથી હવાર વળવીને આવી છે ને અટાણો માથું વળાવવા રહી છે. એવું બધું છે. પવન પણ મસ્તીનો સરસ મજાનો પવન પણ ઉપડી ગયો છે ત્યારે. એલા ગુંદા મૂકી દે. હે રીંગ જો આપણે ધાબે અગાસીમાંથી વ્યવસ્થિત પવન ખાવા. આપણે અમિતભાઈની પથારી આવી છે. પવન પણ એવો સરસ મજાનો છે કે કંઈક ઘટતું નથી એવો પવન છે, અને ઘરમાં તો અંદર રહેવાતું જ નથી એવો પવન છે. મજા જ આવે આવો પવન હોય તો. આઈસ પડી ગઈ છે. જો વેલ્ડિંગની દુકાને વેલ્ડિંગ પણ ચાલુ છે, અને અમિતભાઈ ગયા છે ગામમાં. અમે જો અમારો બોર્ડ કેવો છે, ચાર્જિંગ થઈ રહ્યું ને એટલે ધાબા ઉપર અમિતભાઈ રાખે. આમાં ચાર્જિંગ નાખી દે એટલે અહીં ચાર્જિંગ થા રાખે, એટલે ધાબેથી રાઈતે હેઠું પણ ન ઉતરવું પડે ચાર્જિંગ થઈ રહે ને તો. અને અહીંયા રાખેલું છે સ્ટેન્ડ. જો સ્ટેન્ડ પણ રાખેલું છે. લાઈ કરવું હોય ને તો આખી રાઈટ આવીને ફોન પડ્યો રહે, ચાર્જિંગ થઈ રહે તો ચાર્જિંગ પણ આવીને થઈ જાય. એવું બધું છે. તો બન્યા બ્લોગમાં અમિતના પપ્પા હજી વાગે થયા નથી, કેમ કે લાઇટ આ ફોલ્ટમાં છે. અમારે 9 વાગે લાઇટ આવી છે, એને બદલે આજ આવી છે. અમિત કહેતો હતો કે 12 વાગે પપ્પા લાઇટ આવી તો તમે વી આવીશું ને હું ઘરે વી આવી. તો એના પપ્પા એ વાડીએ ગયા અને અમિતભાઈ ઘરે વી આવ્યા. અને અત્યારે એના માસીને ફોનમાં નેટ તો નહીં હોય, પૂરું થઈ ગયું છે, એટલે નેટ પુરાવા ગયો છે ગામમાં. હવે મરચાં લઈ આવ્યા. જો મરચાં પણ અમિત લઈ આવ્યો છે. ટમેટાને બધું સુધાર નાખ્યું, મિક્સ કરી દીધું છે. હળદર મીઠું ચટણી જેવી નાખશે. કાંઈ ને બારે બધું છે, એટલે અહીંયા નથી. બધું આવું કાંક મિક્સ કરી દીધું છે. જો ટમેટા, મરચાં, કોથમીર, અને ભાતે પણ જો ગેસ બંધ કરી દે. ભાતે થઈ જશે. મરચાં નહોતા વિસાતા ગયા ને તો મરચાં અમે ભૂલી ગયા હતા. કેટલા મસ્ત દેશી મરચાં આવવા મળે ને દેશી મરચાં જોવાય મળે ને અમારા અહીં પણ. જો મસ્તી ના છે. હિરલબેન આડી વઘાર કરે. કાયરલ વઘાર માં રાયલ હવે બધું છે.
આપણે જો ઓણ આથણા પણ કરી લીધા છે, જો ગુંદાનું છે, કેરીનું છે, પછી ઓલી બાજુ નાની કેરી હતી ને તો એનું કર્યું, પછી અહીંયા 2 ડબલા કર્યું, એટલું આથણો પણ કરી લીધું છે. હિરલબેન જો બધું હું છે ને બારી રાંધું છું કે સવારમાં છે ને હું બધું સારી ત્યાં લઈ ગઈ તો અત્યારે હિરલ વાત કરવા હોય તો તેલ કાઢવું. જો હિરલબેન કે દાળ ભાત એમાં એવું હતું એ ઢોળાઈ ગયું હતું, હું ઓલું કરતી જ નહીં કરતી તો તાર પપ્પાએ મને કીધું કે થોડુંક છે એટલું બગાડ નહીં, હું પછી કાઢી દીધી તેલ. પછી અમે આમ ભી ગયા એટલે એના કંઈ તેલ કાઢ્યું નહીં. હિરલબેન લાવ્યું બવણી પકડું ઢોળતી નહીં હો, તેલનો ભાવ કેવો છે ડોળ. હિરલબેનની ટ્રીક જુઓ તેલ કાઢવાની. 2 પગ પછી ખૂણ આવી જાય એટલે કઈ ઢોળાય. બસ બહુ સાદું કાઢતી બસ ઢોળાઈ જાય મને કીધે. અમારે લહરે બવડ્યું અહીંથી ઓલા પણ લઈ જાય ઓલા પણ અહીંથી અહીં લઈ જાય એવું કરવું પડે. લેપ કેમ બંધ કરી દીધો હીરા અમે ક્યાં? એ ઓલો લેમ્પ છે. હા તો હિરલબેન વઘાર મારે પછી આગળ પાછા આવીએ આપણે. કઈ રે હા અને જો હિરલબેન સંભારો કરે ગુંદાનો દાળ ભાત થઈ જાય ને બેન વઘાર નાખી દાય ધીમો ગેસ રાખ ને ધુવાડા કાઢી દાડો. તો દાળ પણ થઈ ગઈ છે તૈયાર, ભાત અને સંભારો કરે હિરલબેન. કણે સડી જાય ને એ ગુંદાનો સંભારો બહુ મસ્તી ન થાય. ધુવાડો ધુવાડો થાય ને ગરમી થાય છે. ગરમી અટાણામાં હિરલબેનનો વારો હોય રસોઈ બનાવવાનો, સાંજે ને બપોરનું ની મારે કાંઈ બોલે સાંજે હું સવારનું ને બપોરનું, સાંજનું હિરલબેનનો વારો. હળદર મીઠું નાખ દે ને જીરું નાખ દે એટલે કમ્પ્લેટ રેડી. હાલો જો આપણે વાળું ટાણી થઈ ગયું છે, વાળું કરવા બેસી. વાળુંમાં છે સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે, ગુંદાનો સંભારો બનાવ્યો છે, ગુવારનું શાક ને રોટલી બપોરનું પડ્યું છે, એ હવે કાંઈ લીધું નથી. તો હાલો બધા વાળું કરવા આજનો દિવસમાં તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો